એવી ભૂમિમાં આપણે બિરાજમાન છે એટલે પહેલા તો બલોદન ગામના કેટલા છો એટલી આંગળી ઊંચી કરજો. વાહ, રાઈટ. એટલે આ એક સમજવા માટે એમાં કાંઈ વાંધો નથી. આજે મારે પોતાને અમારે એક નિયમ હોય, ગુરુ આદેશ હોય કે ત્યાં મેળો ચાલે ને જુનાગઢમાં, એટલે અમારે જવું પડે. અમે નાગા સાધુની દીક્ષા છે એટલે આપણી સમાજની કલ્યાણ હેતુ જ જવું પડે કે અમે અહીંયા જઈને તપસ્યા જ કરીએ કે ભાઈ આપણી સમાજનું ભલું થાય. પણ સંઘના સ્વયંસેવકો ત્યાં આયા કરી કે બાપુ આપણે એક હિન્દુ સંગઠન માટે કંઈક રચના કરવી છે, તો મેં આખું કેન્સલ રાખ્યું. મારા માણસો મોકલ્યા 4-5 જણા કે તમે જઈ આવો, હું નહીં આવું. ભલે 25 જણા વચ્ચે જઈને ચર્ચા કરવી પડે ને તો હું કરીશ. અને આ કામ તો બધા મારા છે, કારણ કે મને એમ થાય, હું જ્યારે મારા ગુરુએ મૂક્યો ને ત્યારે કે મારા અંદર 25-30 ગામ આવે, જ્યાં આશ્રમ લઈને કે જ્યાં મટી લઈને ગયા ને 25-30 ગામ આવે. એટલે આ તો ગામ આપણા જ છે, કંઈ અલગ નથી. તો ત્યાં તો જવું જ પડે. અને નેસડીથી પણ વધાર્યા છે, એમને પણ કોટી કોટી વંદન. અને જે ગામમાંથી વધાર્યા હોય, નેસડી છે, આપણે કેટલા ગામ હતા? 6. એટલે કયા કયા હતા? અબાસણા, બલોદન, હલકુડિયા, શીલા. વાહ, 6 ગામ પવિત્ર ભૂમિના ગામ છે. પણ ભલે નથી આયા, પણ આપણે જે આયા છો ને એને સંદેશ આપી દઈશું. કારણ કે હિન્દુ સંગઠન શું છે આપણે બધે ખબર છે કે આપણે હિન્દુ છીએ, સનાતની છીએ, ભારતના છીએ. પણ એ કોઈ દાડો વિચાર્યું કે સંગઠન શું છે? આ જરૂરી છે. હમણે બેનજીએ કીધું, સાહેબે કીધું, અને ભરતભાઈએ પણ બહુ મસ્ત આપણને વક્તા તરીકે એમણે એમનું જે અંદરનું હતું ને એ હકીકત, જે આ સંઘ શું કામ કરી રહ્યું ને એ કીધું. એટલે મારે કેવું છે કે વાત કરે મેળ નહીં આવે, કરવું પડશે. વિચાર કરો, જ્યારે આપણા દેશને ગુલામીના રસ્તા ઉપર લઈ જવામાં આવ્યો ને ત્યારે આપણા જ ભાઈઓ લડ્યા છે, આપણા જ પૂર્વજો લડ્યા, બીજું કોઈ લડવા આવ્યું નથી. જેને આમ તો અનેક છે, મહારાણા પ્રતાપ, શિવાજી, રાણી લક્ષ્મીબાઈ, ભગતસિંહ, રાજગુરુ, ચંદ્રશેખર આઝાદ, આવા અનેક મહાપુરુષો થઈ ગયા જેમણે બલિદાન આપી દીધું છે, જેમણે આખા પરિવારે નક્કી કર્યું છે. વિચાર કરો, આપણે છત્રપતિ શિવાજીની વાત કરીએ ને, બધું કહેતા તો વાર લાગશે, આવા તો અનેક છે, કારણ કે આપણા પણ સમય ઓછો છે. પણ છત્રપતિ શિવાજીની વાત કરીએ કે જેમણે આપણે દેશ 600-700 વર્ષથી ગુલામીમાં જૂજી રહ્યો હતો, જેને આમ હેરાન કર્યું. અનેક અલગ અલગ મુસ્લિમો, એક નહીં, એવું નથી કે 600 વર્ષ એક મુસ્લિમે રાજ કર્યું. પેલો એક મુસ્લિમ આવ્યો, એનું 25-30 વર્ષ રાજ ચાલુ, બીજો આવ્યો, વળી બીજાએ લૂંટ્યો, એને માર્યો, વળી લૂંટ્યું. એમ કરતા કરતા અનેક 600-650 વર્ષ સુધી આપણને ગુલામી અપાઈ. આપણા પૂર્વજોને એટલી તકલીફો અપાઈ છે કોઈ પાર વગરની. અને એકલું એવું રાજ કર્યું એવું નહીં, આપણા વડીલોને, આપણી બેન દીકરીને, આપણી માતાઓને, આપણા યુવાનોને આમ બરબરતા તરીકે રાજ કર્યું છે. અને આપણું સોનાની નગરી કહેવાતી ભારત, આપણા પૂર્વજોએ એટલું બધું ધન કમાયેલું હતું કે ભારત એક સોનાની નગરી કહેવાતી. આ પવિત્ર ભૂમિ હતી, દેવોની ભૂમિ હતી, ઋષિ મુનિઓની ભૂમિ હતી, તપસ્વીની ભૂમિ હતી, જતી સતીની ભૂમિ હતી. એટલે આ સોનાની કીડિયા કહેવાતી. પણ કઈ રાખ્યું? આજ બધા વિશ્વના બધા દેશ એસ કરેલા ને, ભારત ઉપર એસ કરેલા. હું જાહેરમાં કહું છું, કારણ કે અમે સંન્યાસી છીએ, અમે હિન્દુ ધર્મનો ઝોલો પહેર્યો છે. આ અગ્નિનું પાત્ર છે, શિવ પાત્ર છે. અમારા ધર્મ માટે અમારું ઘર, અમારો પરિવાર બધું છોડી અને સનાતન ધર્મની અંદર જોડાણ્યા છીએ, સંન્યાસની અંદર જોડાણ્યા છીએ કે અમારી સમાજનું કલ્યાણ થાય. હું એક નહીં, આવા અનેક સંતો ખપી ગયા છે, મહાપુરુષો આના માટે મહેનત કરી રહ્યા છે. એટલે કેવું પડે કે આપણે જો એક નહીં થઈએ ને, નહીં ચાલે. વાત મારી એ હતી કે શિવાજીએ એમની માતાએ જન્મથી એમણે જોયું કે ઓહો તો ત્રાસ છે, તો ઝેર પાઈને તૈયાર કર્યો. જ્યારે દૂધનું કટોરું આપે ને એની અંદર અફીણમાંથી જે હિરોઈન નીકળે ને એનું ઝેર પાયું. અને કંઈ કરતા મારા દીકરાને કોઈ ઝેર છાનો આપી દે ને તો શિવાજી મરી ન જાય. અને શિવાજીને હાલડો ગાવે ને ત્યારે એવું કહેતા, બેટા રાષ્ટ્ર માટે, દેશભૂમિ માટે તારે ખપવાનું છે, તારે આમાં માથું કપાવવાનું છે, પણ દેશને આઝાદ કરાવવાનો છે આ મોગલો. આ કોણ કહેતું? શિવાજીની માતા એ આપણી જ માતા હતી. અહીંયા માતાઓ બહેનો ભગવતી સમાન બેઠી છે, તમારે પણ સમજવાનું છે. અને અહીંયા વડીલો બેઠા છે, ગામના સરપંચ બેઠા છે, મહાપુરુષો, મંત્રી અનેક અહીંયા બેઠા છે, અને અહીંયા સ્ટેજ ઉપર પણ વડીલો બેઠા છે. આ બધાને આપણે સમજવું પડશે. આપણે નહીં નક્કી કરો તો કાંઈ આપણો દેશ આઝાદ રહે
નહીં, કારણ કે દેશ આઝાદ થયો 700 વર્ષ મુગલોએ ગુલામી આલી, 225 વર્ષ જેવો અંગ્રેજોએ ગુલામી આપી, આજ દેશ આઝાદ છે. પણ જેમ સાહેબે કીધું ને કે એક વ્યક્તિએ 500 ની ટુકડી લઈ અને એક એવું સંગઠન કર્યું. હું એકલું સંગઠન એને નથી ગણતો, કારણ કે એ એકલું સંગઠન નથી, એક વિચારધારા છે ને, સાચી વિચારધારા. કેવી? હિન્દુઓની, સનાતનની અને ધર્મની. એ સંગઠન એકલું નથી, સનાતન ધર્મની સાચી વિચારધારા છે કે 100 વર્ષથી આજ સુધી ચાલી આવી અને 100 વર્ષ પૂર્ણ થયા ને તો એમના સ્વયંસેવકો, જેને RSS કહે છે, એટલે રાષ્ટ્રનો સ્વયંસેવક તમે પોતે, એ સ્વયંસેવક પોતે બધા ભેળા થઈ અને એ નક્કી કરે છે કે 100 વર્ષ થઈ ગયા. આમ તો જયારે સ્થાપના કરી ત્યારે એવું નક્કી કર્યું હતું કે આપણે 100 વર્ષ સુધી જઈએ એટલે દેશને થોડો આઝાદ કરી બચાવી અને આપણે આપણું કામ કરીએ. પણ સમય જતા એમને એવું લાગ્યું કે આપણે સ્વયંસેવક સંગઠન તો કરી લીધું, દેશમાં થયું, વિદેશમાં થયું, પણ હજી ઘર ઘર પહોંચ્યા નથી. તો પછી એ પાછો એક નિર્ણય લીધો કે આપણે જે મહેનત કરી છે ને 100 વર્ષ સુધી આપણા વડીલોએ, તો એ ફરીભૂત નહીં થાય. કારણ કે જો વરી વિધર્મી આવશે અને વરી દેશ ઉપર માળ કમાઈને તૈયાર થશે, દેશ સુખી થશે, વિધર્મી આવશે એટલે વરી પતન થઈ જાય. એટલે એમણે સ્વયંસેવકે આ નિર્ણય કર્યો. આ ભલે આપણી મિટિંગ નાની છે, હું તો આને મિટિંગ નથી કહેતો, ધર્મની શિબિર કહું છું. સનાતન ધર્મની શિબિર કહેવાય. ભલે આપણે 5 પરમેશ્વર હતા તો આપણે અનેક બેઠા છે, તો ધર્મની શિબિર છે. અને ધર્મની શિબિરમાં સાધુ તરીકે એ કહેવા માંગુ છું, આપણે ઘર ઘરથી નક્કી કરવું પડશે, બેન દીકરી માતા પિતા વડીલ બધાને, કે આપણો એ હેતુ હોવો જોઈએ સંસ્કાર અને શિક્ષણ સાથે લઈને ચાલવાનું. એકલું શિક્ષણ પણ નહીં અને એકલો સંસ્કાર પણ નહીં. જો એકલો સંસ્કાર હશે તો શિક્ષણ નહીં હોય તો લક્ષ્મી ક્યાંથી આવશે? એટલે શિક્ષણ સાથે સંસ્કાર સાથે લઈને ચાલવું પડશે, એટલે લક્ષ્મી પણ આવે અને સંસ્કાર આવે એટલે લક્ષ્મી ફેલ ના થાય. કારણ કે તમે ગાડી બંગલો વેપો છો, બધું બનાવી દેશો, ચલો તમારા ઘરની ઓળે દોડે તમે વરંડી બનાવી દો, ખેતરના ઓળે દોડે વાડ બનાવી દો, શું સુરક્ષિત રહી શકશો? તમે નહીં રહી શકો. એટલે સંસ્કાર અને શિક્ષણ સાથે જે કોઈ આપણો દીકરો કે દીકરી પોલીસમાં બને, શિક્ષક બને, મામલતદાર બને, કોઈ પણ અધિકારી બને, તો એના અંદર સંસ્કાર હોવા જોઈએ. કેવા? હિન્દુ ધર્મના, સનાતન ધર્મના, ભગવાન અને ભગવતીઓના સંસ્કારો છે. જો એ સંસ્કાર હશે ને તો આપણો દેશ કોઈ દાડો હારશે નહીં. કારણ કે આપણા દેશને વિશ્વગુરુ બનાવવાનો છે. અત્યારે આ જે વિચારધારા ચાલે છે ને સંઘની, એ વિશ્વગુરુ તરફ લઈ જવા ચાલે છે. પણ વિશ્વગુરુ કેવી રીતે? વિશ્વગુરુ એમ કોઈ બોર્ડ કે ચોપડામાં બની જો ચાલે? ન ચાલે. આપણા હિન્દુ ધર્મના દીકરી દીકરા સંસ્કારી હશે તો જ વિશ્વગુરુ બની જશે. વિશ્વના બીજા દેશો નબળા થઈ જાય અને અહીંયા ભારત પણ કંઈક જાણવા આવે તો એ વખતે આપણા સંસ્કારી દીકરા કે દીકરી હશે તો કંઈક કહી દે ને, શું એના આમાં ઉભા રહેશો? આપણે બધી ભાષા શીખવાની છે પણ રહેવાનું છે માતૃભાષામાં. હું એમ નથી કહેતો ઇંગ્લિશ મત શીખો, હિન્દી મત શીખો, પેલી ભાષા મત શીખો, ઉર્દુ મત શીખો. બધી જ ભાષા, બધા દેશોની ભાષા આપણે એકબીજાને શીખવાની છે. બધાય ના શીખો કઈ નહીં, પણ દેશના મેન માણસોને શીખવાની છે. પણ જ્યાં છો અહીંયા માતૃભાષામાં આપણું જીવન પસાર કરવાનું છે. 100 વર્ષનું આયુષ્ય છે. હવે 100 વર્ષમાં 60, 70, 80 જેવો કોઈ નક્કી નથી. પણ માતૃભાષા, હિન્દુ ધર્મ, સનાતન ધર્મ અને આપણી વિચારધારા સાથે જે ચાલે એમાં આપણે ચાલવાનું છે. તો આપણી વિચારધારા સાથે આપણા હિન્દુનું સંગઠન બહુ છે, નથી એવું નહીં, બધા સારા છે અને કોઈ અલગ નથી. ત્યાં નાતી જાતિનું આવતું નથી. અને નાતી જાતિ શેના માટે છે? આપણા પૂર્વજોએ, આપણા વડીલોએ લગ્ન બંધન માટે નાતી જાતિના ભેદભાવો રજૂ કર્યા હતા. ભેદ તો શરીરમાં છે. ભગવાને અર્જુનને કીધું હતું કે ભેદ સમજવા માટે અર્જુને પૂછ્યું તો ભગવાને કીધું કૃષ્ણએ કે ભેદ તો આપણા શરીરમાં જ છે. ભેદથી મત ડર અર્જુન. કેમ? કે કાનનું કામ અલગ છે, નાકનું કામ અલગ છે, આંખનું કામ અલગ છે, મુખનું કામ અલગ. ભેદ છે કે નહીં? કાન કરે નાક કરે કે? તો આ શરીરમાં ભેદ છે. પણ સનાતન શું છે એ સમજવું પડશે. સનાતન એ છે, સના નામ જીવ, તન નામ શરીર. આ બધાને સમજવું પડશે. હવે એક વિચાર કરો, સના નામ જીવ, તન નામ શરીર, તો બધા જીવ શરીર છે કે નહીં?
તો સનાતન સર્વ છીએ, ત્યાં હિન્દુ, મુસ્લિમ, શીખ, ઈસાઈ કોઈ પ્રાણી કે ઝાડ કંઈ આવતું નથી, બધા એક છીએ સનાતન. પણ સત્ય સનાતન એને કહેવાય કે જે આપણે હિન્દુ ધર્મ છીએ એ. સત્ય સનાતન કેમ? કે જે માંસ માટી ના ખાય, વ્યસન ન કરે, દારૂ ના પીએ, જુગાર ના રમે, ખોટો ના કરે, એ સત્ય સનાતની છે. તો જ તમારો ભગવાન તમારી જોત લે. હમણે બેને કીધું કે આપણા પરિવારમાંથી જ નક્કી કરવું પડે. વિચાર કરો કે આપણી માતા દુઃખી થતી હોય, આપણી બેન દીકરી દુઃખી થતી હોય, આપણા પિતા દુઃખી થતા હોય, આપણા વડીલો દુઃખી થતા હોય, પછી મંદિરમાં જઈને ગમે એવડો ચડાવેલો મેળાવે. જે માતા પિતાની સેવા નથી કરી કેતો તો શું એટલે તમને સ્વીકારશે? એ તો ભગવાન છે, અને ભગવાનને જે નિર્ણય લીધેલો છે એ નિર્ણય પર તમે ચાલશો તો જ મેળ થાય. તો ભગવાને શું નિર્ણય લીધો હતો? રામ જન્મ્યા 14 વર્ષ વનમાં ગયા, રાજા હતા, વિભવ સુખ બધું હતું, પણ અહીંયાનું કર્તવ્ય પોતાની વિચારધારા પ્રમાણે ચાલ્યા કે ના ચાલ્યા? તો અહીંયાની વિચારધારા એ હતી, કૃષ્ણ જેલમાં જન્મ્યા, કાયા તારી, તો અહીંયાના વિચારધારા પ્રમાણે ચાલે ને. 14 વર્ષે મોમાને માર્યો, મહાભારત રચ્યું, ગીતા રચી, વિચારધારા ચાલે ને. તો દુઃખ પણ અહીંયાને બેઠું પડ્યું. તો શું નડે? નડે આપણા કર્મ. આપણા કર્મમાં સુધારો કરી દો તો કોઈ નડવા આવે? આજે પણ આપણી ભગવતિયા, આપણા ભગવાન આપણી રાહ જોઈને બેઠા છે કે કઈ મારો મનુષ્ય જે મેં જે મોકલ્યો છે એ પાછો હતો એવો થઈ મારા કન આવે. પણ કઈ કરતા નથી. આજ બેને સાહેબે કીધું કે આ માણસ પૈસા માટે ફસાયો છે. હું એવું નથી કહેતો પૈસા નથી કમાવાના, પૈસા પણ કમાવાના છે, પણ ધર્મનું પણ ધ્યાન રાખવાનું છે. અને જો ધર્મનું ધ્યાન નહીં હોય તો તમે ગાડી, બંગલા, વૈભવ સુખ બધું કમ્પ્લીટ કમાઈને કરેલ હશે અને વિધર્મીઓનો વરી હુમલો થશે, દેશ બરબાદ થઈ જશે કે નહીં થઈ જાય? તો એના માટે સંગઠન છે, એના માટે આ શક્તિ કામ કરી રહી છે. અને એમાં કોઈ ભેદભાવ નથી, નાતી જાતિના ભેદ નથી. મેં એકવાર સાંભળ્યું હતું કે એની અંદર બ્રાહ્મણ જ બેહી કે સંઘની અંદર બીજો કોઈ બેહી નાખે. પણ મોહન ભાગવતજીએ ટીવી મીડિયમથી મેં એ પણ સાંભળ્યું કે આ કોઈ ધર્મનું એવું છે જ નહીં. કોઈ પણ વ્યક્તિ સંઘમાં બેહી કે પણ એ વિચારસરણી એનામાં હોવી જોઈએ. દેશને ચલાવવા, વિદેશોની નીતિઓ જાણવાની બધી સામ્રાજ્ય તાકાત હશે તો જ એ બેહી કે છે. અને એનો અનુભવ હું જાતે કહું છું. આપણે તો ઘરના છીએ બધા. કેમ કે મારી ગુરુ ગાદીએ હમણે હું આટલા દાડા મને શંકા રહી હતી. હું કોઈ સ્વયંસેવક નથી, માફ કરજો, પણ હું સંઘના વિચારોથી કેમ જોડાયો કે મારી ગુરુ ગાદીએ હમણે મોટો એક અવસર આયોજન થયો. એની અંદર મોહન ભાગવત જે સંઘની વિચારસરણી છે ને એની અંદર જે વિચારધારામાં જે રાજા બેહાડેલ